નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદ એરપોર્ટની બહાર ઇન્ટર્ન્સ હોસ્ટેલ પર તૂટી પડેલું એર ઇન્ડિયાનું AI-171 નંબરની ફ્લાઇટ, દર્શક મિત્રો ડ્રીમ લાઇનર પ્લેન, જેમાં સવાર હતા 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર। દર્શક મિત્રો, એપીએ તો કહ્યું, એસોસિએટેડ પ્રેસે તો કહ્યું કે તમામ 242ના મોત, પરંતુ દર્શક મિત્રો હમણાં સમાચાર આવી રહ્યા છે કે એક મુસાફિર જેનું નામ રમેશ વિશ્વાસકુમાર છે એ જીવિત છે અને જીવિત હોવાનો દાવો કરીને હોસ્પિટલમાં ભરતી છે। દર્શક મિત્રો, જો ખરેખર જીવિત હોય તો આ એક ચમત્કાર છે। દર્શક મિત્રો, પોલીસ કમિશનરે પણ એક મુસાફર જીવિત હોવાની વાતને પુષ્ટિ આપી છે। બાકી દર્શક મિત્રો, જે અફડાતફડી સિવિલ હોસ્પિટલમાં છે એ પણ જોવા જેવી છે, કારણ જે મૃતદેહો આવ્યા છે એ ઓળખી શકાય એવા નથી, એના DNA કરવા પડે, અને દર્શક મિત્રો DNA કરવા હોય તો એમાં સેમ્પલ લેવા પડે। પહેલાં જુઓ કેવી અફડાતફડી છે સિવિલ હોસ્પિટલ પર। દર્શક મિત્રો, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, કારણ કે વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ થઈ। ડૉક્ટરો એમનું કામ કરે છે, તંત્ર એમનું કામ કરે છે, કોઈ કન્ફર્મેટિવ માહિતી નથી, બધા પોતપોતાનું કામ કરે છે। રેસ્ક્યુવાળા રેસ્ક્યુનું કામ કરે છે, તંત્ર એનું કામ કરે છે અને ડૉક્ટર એમનું કામ કરે છે। આના સિવાય બીજી કોઈ માહિતી નથી, કોઈ કન્ફર્મેશન ન્યૂઝ નથી, કોઈ કન્ફર્મેશન ન્યૂઝ નથી। દર્શક મિત્રો, આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદીએ જણાવ્યું કે તમામના DNA સેમ્પલ લેવા પડશે, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંસ્થાઓ લાગી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 50 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, તમામ દર્દી સ્ટેબલ છે। કસોટી ભવનમાં DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મૃતકોના નજીકના સગા, માતા પિતા અથવા બાળકો DNA સેમ્પલ આપી શકે છે। બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે, આવું જણાવ્યું ધનંજય ત્રિવેદી, જેઓ હેલ્થ સેક્રેટરી છે, એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી। અમદાવાદથી લંડન જવા માટે 230 પેસેન્જરની બુકિંગ હતી। દુર્ભાગ્યપૂર્વક બપોરના 1:40 કલાકની આસપાસ ટેકઓફ થતાની સાથે જે વિસ્તારમાં ક્રેશની પ્લેન પડેલ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તાર હતો, જેથી પ્લેનના પેસેન્જર સિવાય આ જે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશની પડે ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે। 50 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે। અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ, પરંતુ સ્ટેબલ છે। ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ DNA ટેસ્ટ, જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે। ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ, જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે, તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે। પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈ પણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે 2 હેલ્પલાઇન શરૂ કરી છે, 63 57 37 38 31, અને બીજો નંબર છે 63 57 37 38 41। આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે। આ સિવાય પ્લેન ક્રેશના વિક્ટિમના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી ભવન ખાતે અમે વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરેલ છે, ત્યાં જ DNA કલેક્શનની પણ વ્યવસ્થા કરેલ છે। હિન્દી મેં દર્શક મિત્રો, કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે પણ આજે સંવેદના વ્યક્ત કરી। આજે એક અતિશય કરુણ અને
ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન એ ટેક ઓફ થયા પછી, એટલે કે રનવે ઉપરથી ઉડ્યા પછી માત્ર 2 જ મિનિટમાં તૂટી પડ્યું. અને જ્યાં તૂટી પડ્યું ત્યાં રહેતા હતા લોકો, અને રેસિડેન્સ ડૉક્ટર્સની હોસ્ટેલ પણ આવેલી છે. અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો એવા સમાચારોથી ખૂબ વ્યથિત છું. કોંગ્રેસ પક્ષના એક કાર્યકર્તાને ઘટનાના સમાચાર મળતાની સાથે વિનંતી કરી હતી કે જ્યાં લોહી આપવાની જરૂર પડે બ્લડ ડોનેશન કરવાનું, પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બનવાનું. અને ફરી અપીલ કરું છું કે તમામ જગ્યાએ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધા જ મદદરૂપ બને. વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીઓ ચાલી રહી છે. અમારી અનેક જનસભાઓ, ઉમેદવારોના કાર્યક્રમો, રેલીઓ, સ્વાગત સમારોહો આ બધું જ રાખેલું હતું. એ બધું જ આજના દિવસ માટે રદ કરવાની ઘોષણા કરું છું. સંપૂર્ણપણે શોકગ્રસ્ત પરિવારોની સાથે સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમના દુઃખમાં સહભાગી છે. પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં એક કોંગ્રેસી કાર્યકર્તા મદદરૂપ બનશે. અને આજના કડી અને વિસાવદરના તમામ કાર્યક્રમો રદ કરીને જે મૃતકો છે એમની પ્રાર્થનામાં, એમના આત્માની શાંતિ માટે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે એ માટે ઈશ્વરની પ્રાર્થનામાં આપણે સૌ સાથે મળીને જોડાઈએ. જે પ્લેન તૂટી પડ્યું છે ત્યાં રેસિડેન્સ ડૉક્ટર્સની હોસ્ટેલ હોવાના કારણે ત્યાં પણ જે નુકસાન થયું છે, ત્યાં પણ લોકોને તકલીફો આવી છે. સાચો મૃત્યુઆંક તો હવે આવશે, પરંતુ એ સૌ પરિવારોના દુઃખમાં સહભાગી થાઉં છું. ઈશ્વર દુઃખને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું.